વાત કરીએ સાબરકાંઠાની. સાબરકાંઠા જિલ્લાનું પોશીના હજુ 19મી સદીમાં કેન્દ્ર સરકાર અને રાજ્યનો વિકાસ હજુ રસ્તામાં રોડ અને રસ્તાના અભાવે દર્દીઓને લઈ જવામાં હાલાકી પડે છે. જોડીમાં પડાપાટ ગામના ટીપુબેન બીમાર થતાં 3 કિલોમીટર જોડીમાં લઈ જવાયા. 3 કિલોમીટર ચાલીને 108 એમ્બ્યુલન્સ પાસે પહોંચ્યા. ભાજપના 2 સાંસદ હોવા છતાં પણ દીવા તલે અંધેરા જેવો ઘાટ છે. રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારા અને સાબરકાંઠા સાંસદ દીપસિંહ રાઠોડ પણ હજુ આ વિસ્તારમાં નથી જોવા મળ્યા અને રોડ પણ નથી બનાવી શક્યા. દર્દીને લઈ જવા માટે તેમને બોલાવવા પડે છે અને લોકોને રોડ બનાવવા માટે આ સ્થાનિક લોકોની ઉગ્ર માંગ છે. જ્યારે મારે કહેવાનું એક ફરજ છે કે જ્યારે જેઠાલાલના ફળિયામાં અમે સરપંચના મતદાન આલીએ કહેવાના વતને ડેલિકેટના આપીએ છીએ, ધારાસભ્યના આપીએ છીએ. 6 કિલોમીટર દોડીને જાલોદ, નડિયાદ, ડાકોર મિટિંગમાં જઈ શકીએ છીએ મોદીની સરકારની. મોદીની કઈ મોદીમાં ખામી નથી, ધારાસભ્યમાં તુષારમાં ખામી નથી, પણ સરપંચોમાં અને ડેલિકેટોમાં તો જેઠાલાલના ફળિયામાં રસ્તાની ડૂબી છે. આમાં પ્રશ્ન ખરાબ છે. આમાં એક બી કોઈ શાળાનો નથી. 4 કિલોમીટર છોકરા ભણી શકતા નથી, આંગણવાડી નથી, ટાઈમે નાસ્તો નથી. આવું પરિષદ રસીવાળી બેન આવી શકતી નથી, જંત્રાલથી હેડીને આવી શકે છે. આવી પરિષદ 50 ગેરમાં કેમ સરકાર વોર્ડ લેવા માટે તો નિર્ણય કરે છે અને આના માટે કેમ નથી કરી શકતું? રસ્તો નથી. પછી આ માજી મોટી પ્રોબ્લેમ છે. આ માજી કેટલા દિવસથી બીમાર છે? આ માજીના આ ડોલી કરીને જાય.